ભાવનગરના તળાજા તાલુકાના રત્ન કલાકારો દ્વારા ભાવ વધારાની માંગને લઈને એકતા સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। અગાઉથી ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા હડતાલનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। આ આંદોલનના ભાગરૂપે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકત્રિત થયા હતા। રેલીની શરૂઆત તળાજાના ગોપનાથ રોડ ઉપરથી કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી બાપા સીતારામ ચોક, ગાંધીજીના પુતળા, એપલ દ્વાર અને પાલિતાણા ચોકડી થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। મામલતદાર કચેરી ખાતે રત્ન કલાકારોના પ્રતિનિધિઓ દ્વારા ભાવ વધારાની માંગ સહિતની રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યાં રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। પોલીસ પરમિશન સાથે યોજાયેલી આ રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। જે આજ વીરાના કારીગરોની જે આજ વેદનાઓ છે એ અમે આ મામલતદાર સાહેબશ્રીને વ્યક્ત કરવા માટે આવ્યા હતા। જે અમારી મુદ્દા એવા છે કે જે નીચા ભાવમાં અમારી પાસેથી કામ કઢાવવામાં આવે છે, યોગ્ય અમને ભાવતાલ નથી આપતા, એના મુદ્દે અમે લોકો આજ હડતાલ ઉપર ઉતરેલા છીએ। અને અમે સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે અમે ટૂંક સમયમાં ટૂંક અંત આવે એવું અમે કામ કરશું। અને અમારા મુદ્દા એવા છે કે 1 થી 5 થી 7 લગીનમાં અમારા પગાર થઈ જવા પડે, એ થતા નથી। અને બીજા નંબરમાં જ્યારે કારીગરોની જરૂર હોય ત્યારે કારીગરોને રાખવામાં આવે છે, પછી ખોટી રીતે એને ટોર્ચર કરવામાં આવે છે, એ તદ્દન અમે લોકો ચાલવા નહીં દઈએ। અત્યારમાં અમારી એકતા બની છે, એટલે હવે એકતાના માધ્યમથી અમે લોકો આ નહીં ચલાવી લઈએ। અને સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે તમારા ભાવતાલની મલપા યોગ્ય નિકાલ આવશે એવા અમે પગલાં ભરવામાં આવશે। ને 3 વર્ષથી ભાવ વધારાથી ઉલટા ઘટાડતા જાય છે, મંદી છે એમ કરીને। પછી મોંઘવારી વધતી જાય છે ને હીરામાં કાંઈ ભાવ વધતો નથી। બસ એટલે આ બધા ભેગા થયા છે ને ભાવ વધારે એવી બધાને સરકારને અપીલ।